નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ વધુ આંબી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને બધાને અહીંયા જોઈને આનંદ થયો. આવો આજના સત્રની શરૂઆત એક પરિસ્થિતિથી કરીએ. રમણનું કુટુંબ હમણાં રજાઓ માણીને આવ્યું છે. તેનો મિત્ર વેણુ એ જાણવા માંગે છે કે તેઓ કઈ જગ્યા ઉપર ફરવા ગયા હતા, ક્યાં રોકાયા, કયા રસ્તે ગયા, તેમનો કેટલો ખર્ચો વગેરે થયો. રમણ તેના સવાલોનો જવાબ આપતો ગયો. શું તમે બંને આ દ્રશ્યનો અભિનય કરીને બતાવી શકો છો? આભાર. આવો કલ્પના કરીએ કે રમણ, તેની બહેન, તેનો ભાઈ અને માતા પિતા બસથી આગ્રા ગયા. તેઓ ત્યાં 5 દિવસ રોકાયા અને તેઓએ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા, ફતેપુર સિકરી અને મથુરાના મંદિર જોયા હતા. તેઓ એક સંબંધીને ઘરે રોકાયા. તેઓએ ખાવા પીવા, આવવા જવા અને બધી જગ્યાની પ્રવેશ ફી ઉપર ખર્ચો કર્યો. શું આપણે આ વસ્તુઓનો માઇન્ડ મેપ બનાવીએ? પર્યટન. કોણ? માતા પિતા, ભાઈ, બહેન, સગા સંબંધી. ક્યાં? આગ્રા, તાજમહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા, ફતેપુર સિકરી, મથુરાના મંદિરો. કેવી રીતે? બસ. કેટલા દિવસ? 5 દિવસ. ક્યાં રોકાયા? સગા સંબંધીના ઘરે. ખર્ચો, વાહન વ્યવસ્થા, જમવાનો, પ્રવેશ ફી. ચિત્રથી ખબર પડે છે કે કેવી રીતે રમણના કુટુંબે 5 દિવસમાં આગ્રા અને આસપાસની જગ્યાએ ફરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. એક માઇન્ડ મેપથી આપણે કેટલાય પાસા સમજવામાં મદદ મળી. આવો એક પરિસ્થિતિ થકી એ શીખીએ છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવાના કયા તબક્કા હોય છે. મધુ અને તેની બહેન અનિતા એક મંદિરની પાસે શાકભાજી ખરીદી રહી હતી. એક પરદેશી પર્યટકે તેમને અંગ્રેજીમાં એક મંદિરની બાબતમાં પૂછ્યું, પણ તેઓ તે પર્યટકના પ્રશ્નોને પૂરેપૂરા સમજી ના શક્યા. જ્યારે તેઓ પર્યટકના સંતોષ પ્રમાણે પ્રશ્નોનો જવાબ ન આપી શક્યા તો તે ત્યાંથી જતા રહ્યા. આવો હવે આના ઉપર આધારિત મધુ અને અનિતાના વાર્તાલાપ ઉપર ધ્યાન દઈએ. આપણે આનાથી શું શીખ્યા? પોતાની અંગ્રેજી સુધારવા માટે મધુ અને અનિતાએ પહેલાં એ જાણ્યું કે તેમને અંગ્રેજી કેટલી આવડે છે અને તેને સુધારવા તેઓએ શું કરવું જોઈએ. અનિતા: શું તને સમજાયું કે તે શું પૂછી રહ્યા હતા? મધુ: મને ખબર છે કે તે મંદિર વિશે પૂછી રહ્યા હતા, પણ મને એમની બધી વાત સમજમાં ના આવી. અનિતા: જો આપણે પણ બીજા દેશમાં પર્યટક બનીને જઈએ તો આપણી સાથે પણ આવું થઈ શકે છે. મધુ: હા, આપણે આ બાબતમાં શું કરી શકીએ? અનિતા: કાં તો
તેમણે આપણી ભાષા શીખવી પડે કે પછી આપણે તેમની? મધુ. તેમની વાત છોડો, શું આપણે સારી રીતે અંગ્રેજી બોલતા શીખીએ? અનિતા. હા, આપણે આ કરવું જોઈએ. તેમને એ ખ્યાલમાં આવ્યું કે તેમનું અંગ્રેજી જ્ઞાન શબ્દ મર્યાદિત છે અને તેઓ ફક્ત સરળ વિચાર અંગ્રેજીમાં વ્યક્ત કરી શકે છે. શું તમે આ જાણકારીને આધારે મધુ અને અનિતાને લક્ષ્ય પૂરું કરવા માટે એક માઇન્ડ મેપ બનાવી શકો છો? શું તમે માઇન્ડ મેપ બનાવ્યો? શું તમારો માઇન્ડ મેપ આવો દેખાય છે? લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, મર્યાદિત શબ્દ ભંડોળ, સાદા વિચારોથી જ વાતચીત કરવી. જ્યારે આપણી પાસે કોઈ લક્ષ્ય હોય તો આપણે એ ખાતરી કરી લેવી જોઈએ કે તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણી પાસે પૂરતું જ્ઞાન, યોગ્યતા અને કુશળતા પણ હોય. આ પહેલો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પોતાનામાં રહેલું પાયાનું જ્ઞાન, યોગ્યતા અને કુશળતાને ઓળખવી જોઈએ. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું? શું તમે તમારા નજીકના મિત્રની સાથે અંગ્રેજીના કેટલાક સરળ વાક્યોનો ઉપયોગ કરી વાત કરી શકો છો? અંગ્રેજીમાં સારી રીતે વાત કરવાનો જે પ્રયત્ન તમે કર્યો તેના માટે અભિનંદન. આવો મધુ અને અનિતાના વાર્તાલાપ ઉપર ફરીથી નજર કરીએ. શું તને સમજાયું કે તે શું પૂછી રહ્યા હતા? મને ખબર છે કે તે મંદિર વિશે પૂછી રહ્યા હતા, પણ મને એમની બધી વાત સમજમાં ના આવી. જો આપણે પણ બીજા દેશમાં પર્યટક બનીને જઈએ તો આપણી સાથે પણ આવું થઈ શકે છે. હા, આપણે આ બાબતમાં શું કરી શકીએ? કાં તો તેમણે આપણી ભાષા શીખવી પડે કે પછી આપણે તેમની? તેમની વાત છોડો, શું આપણે સારી રીતે અંગ્રેજી બોલતા શીખીએ? હા, આપણે આ કરવું જોઈએ. એ. તેમને અંગ્રેજી ભાષા પસંદ હતી. બી. તેમને તેમની માતૃભાષા પસંદ ન હતી. સી. તેમને પોતાની માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષા શીખવાનું મહત્વ સમજાયું. તેમને પોતાની માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષા શીખવાનું મહત્વ સમજાયું. એટલા માટે તેઓ પોતાની અંગ્રેજી સુધારવા માંગતા હતા. જો તેઓ અંગ્રેજીમાં સારી રીતે વાત કરી શકત તો તેઓ પરદેશી પર્યટકને મંદિરની બાબતે અમુક વાત કરી શક્યા હોત. અંગ્રેજી શીખવાના બીજા કેટલાય ફાયદા છે. અંગ્રેજી વિશ્વભરમાં પ્રસિદ્ધ અને સ્વીકારેલ ભાષા છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓ છે. એવી વિવિધતામાં વિચારોના વિનિમય માટે અંગ્રેજી એક સારું માધ્યમ છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે અને ઔપચારિક રીતે પણ અંગ્રેજી બહુ કામ આવે છે. મધુ અને અનિતાને પણ આ વાતનો ખ્યાલ આવ્યો. એટલા માટે તેઓએ પોતાની અંગ્રેજી સુધારવાનું લક્ષ્ય બનાવ્યું. શું તમે લક્ષ્યનું મહત્વને આગલા તબક્કા તરીકે તેને માઇન્ડ મેપમાં લખી શકો છો?
માઇન્ડ મેપને જોઈએ, જેથી આપણે જાણી શકીએ કે મધુ અને અનિતાએ પોતાની અંગ્રેજી સુધારવાનો નિર્ણય કેમ લીધો. લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, બીજી ભાષા બોલતા વ્યક્તિઓ સાથે વાતચીત કરવી, ઓફિસમાં અંગ્રેજીમાં વાત કરવાની અનિવાર્યતા, ભારત જેવા વિવિધ ભાષી દેશમાં રહેતા લોકો સાથે વાતચીત કરવી. આપણે લક્ષ્યના મહત્વને સમજવું જોઈએ. કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ બીજો તબક્કો છે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે એ ખબર હોવી જોઈએ કે આપણા માટે શું કામ મહત્વપૂર્ણ છે. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? શું તમે કોઈ વાર એવો વિચાર કર્યો છે, જો હું અંગ્રેજીમાં સારી રીતે બોલી અને લખી શકતો હોત કે લખી શકતી હોત તો કેટલું સારું હોત? તમને એવું ક્યારેય લાગ્યું હતું? શું તમે એ બાબતમાં બધાને જણાવવા માંગો છો? આભાર. ચાલો ફરીથી મધુ અને અનિતાના વાર્તાલાપ ઉપર નજર કરીએ. જ્યારે તેઓ પોતાની અંગ્રેજી સુધારવા બાબતે વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની પાડોશણ વીણા ત્યાં આવી. આવો તેમનો વાર્તાલાપ સાંભળીએ. લાગે છે તમે બંને કોઈ યોજના બનાવવામાં વ્યસ્ત છો. અમે બંને એ નક્કી કર્યું કે અમે અમારી અંગ્રેજી સુધારીશું. બહુ સરસ. તમે તે કરશો કેવી રીતે? અમને હજી સુધી એ ખબર નથી. સૌથી પહેલા તમારે લોકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. ધ્યાન દઈને સાંભળવાથી તમે ઘણું બધું શીખી શકો છો. તે પછી નાના લેખો અને સરળ વાર્તા વાંચવી જોઈએ. પછી તમે જે શીખ્યા છો તેનો કોઈ પ્રસંગ તથા પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ. નવા નવા શબ્દ અને શબ્દોના ઉપયોગ બાબતે શીખવું જોઈએ. કોઈ ભૂલો વગર નાના લેખ કે નિબંધ લખવા જોઈએ. તે પછી કેટલાક લાંબા નિબંધ લખવા જોઈએ. ફક્ત અંગ્રેજી નહીં, પરંતુ કોઈ પણ ભાષાને સુધારવાની આ રીત છે. તેમના સૂચનો સાંભળીને બંનેએ એક સાથે કહ્યું, મીણા દીદી, તમારી અંગ્રેજી ખૂબ જ સરસ છે. અમે તમારી વાતો ધ્યાનથી સાંભળીશું. હવે એક પ્રવૃત્તિનો સમય છે. કોઈ પણ ભાષાને સારી રીતે બોલવા માટેના મહત્વપૂર્ણ સૂચનો તેમને આ વાર્તાલાપથી મળ્યા હશે. શું તમે એને ઓળખી શકો છો? તમારી મદદ માટે પડદા ઉપર અમુક સંકેતો બતાવવામાં આવ્યા છે. અંગ્રેજી કે બીજી ભાષાને સુધારવા માટે આપણે આ મુખ્ય વાતો પર ધ્યાન આપવું જોઈએ. સાંભળવું, બોલવું, વાંચવું, લખવું. આવો તેનો માઇન્ડ મેપ બનાવીએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, સાંભળવું, બોલવું, વાંચવું, લખવું. એક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણી પાસે એક ચોક્કસ કાર્ય યોજના હોવી જોઈએ. આ ત્રીજો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે એક કાર્ય યોજના બનાવવી જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરવાની બાબતે તેમણે કેટલીક ઉપયોગી સલાહ આપ્યા પછી વીણાએ
તેમણે કેટલાક મહત્વપૂર્ણ સંશોધનની બાબતમાં પણ જણાવ્યું, જેનાથી તેઓએ પોતાની યોગ્યતા સુધારી શકે. આવો આ વાર્તાલાપને આગળ વધારીએ. દીદી, તમે અમને સાંભળવા, બોલવા, વાંચવા અને લખવાની બાબતે જણાવ્યું. અંગ્રેજી ભાષા સુધારવા માટે અમે બીજું શું કરી શકીએ? તમારી પાસે 2 શબ્દકોશ હોવા જોઈએ. તમારી માતૃભાષા હિન્દી છે, એટલે અંગ્રેજીથી હિન્દી શબ્દકોશ અને હિન્દીથી અંગ્રેજી શબ્દકોશ હોવા જોઈએ. તેનાથી કેવી મદદ મળશે? જો તમે અંગ્રેજીમાં એવો શબ્દ સાંભળો કે વાંચો જેનો અર્થ તમે જાણતા ન હો, તો તમે અંગ્રેજીથી હિન્દી શબ્દકોશમાં જોઈ શકો છો. તેવી જ રીતે તમારે કોઈ હિન્દી શબ્દનો સમાન અંગ્રેજી શબ્દ જાણવો હોય તો હિન્દીથી અંગ્રેજી શબ્દકોશ જોઈ શકો છો. સારું, તો હવે અમારે બીજું શું કરવું જોઈએ? અરે હા, મને ખબર છે. અમે અંગ્રેજી છાપું વાંચી શકીએ. તે સાચું કહ્યું. તું અંગ્રેજી ધારાવાહિક જોઈ શકે છે અને અંગ્રેજી સમાચાર પણ સાંભળી શકે છે. તમે પૂરી ધગશથી કંઈ પણ કામ કરવા માંગો તો તકની કોઈ ખોટ નથી. આપણે આનાથી શું શીખ્યા? અંગ્રેજી ભાષામાં પોતાની યોગ્યતા સુધારવા માટે આપણે આ વસ્તુઓનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ. શબ્દકોશ, સમાચાર પત્ર, ટીવીના કાર્યક્રમ, પુસ્તકો, ભાષણ વગેરે. શું તમે આ વસ્તુઓને માઇન્ડ મેપમાં સમાવેશ કરી શકશો? આવો યોગ્ય સંશોધનનો માઇન્ડ મેપમાં સમાવેશ કરી માઇન્ડ મેપ પર એક નજર નાખીએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, શબ્દકોશ, અંગ્રેજી ટૂંકી વાર્તાઓ, ટીવીમાં અંગ્રેજી કાર્યક્રમો, અંગ્રેજી છાપું. પોતાની કાર્ય યોજના ઉપર અમલ કરવા માટે આપણે યોગ્ય સાધન સંપત્તિ ઓળખવા જોઈએ. આ ચોથો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે યોગ્ય સાધન સંપત્તિ ઓળખવા જોઈએ. આપણે શરૂઆતમાં એ જોયું હતું કે આપની પાસે કેટલું જ્ઞાન અને યોગ્યતા છે, પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે બીજી યોગ્યતાઓને પણ ઓળખવી જોઈએ. શું આપણે એક પ્રવૃત્તિ કરીને તેની બાબતમાં જાણવાની કોશિશ કરીએ? જરૂરી યોગ્યતાઓ અને ગુણોને ઓળખવા માટે કેટલાક શબ્દો તમારા પડદા ઉપર બતાવવામાં આવશે, પણ આ શબ્દોના અક્ષરોનો ક્રમ બદલી નાખ્યો છે. તમારે એ અક્ષરોને સાચા ક્રમમાં નાખીને શબ્દને ઓળખવાના છે. શું તમે તૈયાર છો? બહુ સરસ, ધન્યવાદ. શું હવે આપણે તે શબ્દોને જાણીએ? પોતાની અંગ્રેજી સુધારવા માટે આપણે આ પણ જોઈએ: શીખવું, અવલોકન, સ્મરણ શક્તિ, અભ્યાસ. આપણે આપણી શીખવાની યોગ્યતાને વિકસાવવી જોઈએ અને શીખવાની રીતોમાં સુધાર લાવવો જોઈએ. આપણે ધ્યાનથી જોવું જોઈએ, એટલે કે
અવલોકન કરવું જોઈએ કે બીજા લોકો કેવી રીતે બોલે છે અને લખે છે. તેનાથી આપણે નવા શબ્દ અને વાક્ય રચના શીખી શકીશું. એક બીજી જરૂરી યોગ્યતા છે સ્મરણ શક્તિ. કારણ કે આપણે જે પણ શીખ્યા છે તેને યાદ કરવું જરૂરી છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ અને યાદ રાખી લઈએ છીએ અને પછી તેને યોગ્ય સંદર્ભમાં ઉપયોગ પણ કરવો જોઈએ. જેમ કે એક કહેવત છે, કહેતા કહેતા અભ્યાસ જડ બુદ્ધિ દૂર કરાય. દરેક યોગ્યતાનો પૂરો અભ્યાસ જરૂરી છે, જેથી આપણે સારી રીતે પ્રદર્શન કરી શકીએ. આ ખાસ કરીને ભાષાને લગતી યોગ્યતાઓ માટે લાગુ પડે છે. પોતાની અંગ્રેજીને સુધારવા માટે આપણે આ બધી બાબતોમાં સુધારો લાવવો જોઈએ. શીખવું, અવલોકન, સ્મરણ શક્તિ, અભ્યાસ. આવો આ સંબંધિત માઇન્ડ મેપને જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, જરૂરી ક્ષમતાઓ, શીખવું, અવલોકન, સ્મરણ શક્તિ, અભ્યાસ. યોગ્યતાઓને ઓળખવાથી અને નવી યોગ્યતાઓ પ્રાપ્ત કરવાથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આ 5મો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નવી યોગ્યતાઓ ઓળખીને તેને પ્રાપ્ત કરવી જોઈએ. શું આપણે અત્યાર સુધી શીખેલ વાતોનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પોતાના મૂળ જ્ઞાન, યોગ્યતા અને કુશળતાને ઓળખવી જોઈએ. એ ખબર હોવી જોઈએ કે આપણા માટે શું કામ મહત્વપૂર્ણ છે. એક કાર્ય યોજના બનાવવી જોઈએ. યોગ્ય સાધન સંપત્તિ ઓળખવા જોઈએ. નવી યોગ્યતાઓ ઓળખીને તેને પ્રાપ્ત કરવી જોઈએ. સરસ રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે ધન્યવાદ. આવો આપણે થોડું ઘરકામ લખી લઈએ, જેથી લક્ષ્ય બનાવવાને સંબંધિત આ વાતો આપણને સારી રીતે યાદ રહી જાય. પ્રશ્ન 1. તમે એક કવિતા વાંચન હરીફાઈ માટે તમારું નામ નોંધાયું છે. કવિતામાં 100 પંક્તિઓ છે. હરીફાઈ પહેલાં તમારી પાસે 10 દિવસનો સમય છે. હરીફાઈમાં જીતવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો? જવાબ 1. હું જોઈશ કે મને કેટલી કવિતા યાદ છે અને તે પછી બાકી કવિતા યાદ કરીશ. 2. હું કવિતાના અઘરા ભાગને છોડી દઈશ. 3. હું ફક્ત અઘરો ભાગ તૈયાર કરીશ. તમારે હિન્દ મહાસાગર વિશે એક નિબંધ લખવાનો છે. પરીક્ષાના પ્રશ્નપત્રની ઉપરાંત તમને આ લેખ માટે પણ ગુણ આપવાના છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો? જવાબ 1. પાઠ્ય પુસ્તકમાં આપેલ જાણકારીની નકલ કરી લઈશ. 2. હું તેવા સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરીશ જ્યાંથી હિન્દ મહાસાગરની જાણકારી મળી શકે. 3. મારા મિત્રોની સાથે ચર્ચા કરીશ
અને તેઓ જે બતાવશે તે લખી નાખીશ. શું તમે યોગ્ય જવાબ પસંદ કરી આ ઘરકામ પૂરું કરી આવશો? ત્યાં સુધી આવજો. નમસ્તે વિદ્યાર્થીઓ, મને ખાતરી છે કે તમે પાછલા સત્રમાં આપેલ ઘરકામ પૂરું કરી લીધું છે. શું આપણે જવાબોની બાબતે ચર્ચા કરીએ? પ્રશ્ન 1 માટે તમે એક કવિતા વાંચન હરીફાઈ માટે તમારું નામ નોંધાયું છે. કવિતામાં 100 પંક્તિઓ છે. હરીફાઈ પહેલાં તમારી પાસે 10 દિવસનો સમય છે. હરીફાઈમાં જીતવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો? આ જવાબ હું કવિતાના અઘરા ભાગને છોડી દઈશ. અયોગ્ય છે. આનાથી ખબર પડે છે કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કસોટીઓનો સામનો નથી કરવા માંગતા. આ જવાબ હું ફક્ત અઘરો ભાગ યાદ કરીશ પણ અયોગ્ય છે. આનાથી ખબર પડે છે કે તમે સાચી રીતે કામ કરવા માંગતા નથી. જ્યારે આ જવાબ હું જોઈશ કે મને કેટલી કવિતા યાદ છે અને તે પછી બાકી કવિતા યાદ કરીશ. યોગ્ય છે. આનાથી ખબર પડે છે કે તમને તમારી યોગ્યતા અને તાકાતની ઓળખ છે અને તે પછી તમે તમારા લક્ષ્ય માટે કામ કરો છો. તમે કયો જવાબ પસંદ કર્યો? પ્રશ્ન 2 તમારે હિન્દ મહાસાગર વિશે એક નિબંધ લખવાનો છે. પરીક્ષાના પ્રશ્નપત્રની ઉપરાંત તમને આ લેખ માટે પણ ગુણ આપવાના છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો? એ જવાબ પાઠ્યપુસ્તકમાં આપેલ જાણકારીની નકલ કરી દઈશ. મારા મિત્રોની સાથે ચર્ચા કરીશ અને તેઓ જે બતાવશે તે લખી નાખીશ. અયોગ્ય છે. કારણ કે આ જવાબથી ખબર પડે છે કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવા નથી માંગતા. આ જવાબ હું તેવા સ્ત્રોત મેળવવા કોશિશ કરીશ જ્યાંથી હિન્દ મહાસાગરની જાણકારી મળી શકે. યોગ્ય છે. કારણ કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવાના તબક્કાઓમાંથી એક છે. તમે કયો જવાબ પસંદ કર્યો? જે વિદ્યાર્થીઓ સાચા જવાબ પસંદ કર્યા છે તેમને અભિનંદન. શું આપણે હવે આગળનું સત્ર શરૂ કરીએ?